નમસ્કાર દોસ્તો, સત્ય સનાતન વ્યસન મુક્તિ અભિયાનમાંથી હું હિંમતભાઈ માંગુ કે અત્યારે આપણે કામરેજ વાવ ગામની નજીક આવેલો પરમારથ પ્રજ્ઞાચક્ષુ કેન્દ્ર એની અંદર છીએ અને આની અંદર પ્રજ્ઞાચક્ષુની 27-28 લોકોની સંખ્યા છે. આમાં બધા પ્રજ્ઞાચક્ષુઓ હોય છે. અમારા નીતાબેન છે એ અહીંયા આશ્રમ સંભાળે છે. આજે મનસુખભાઈ કાસુદરિયા ગ્રીન આર્મીના પ્રેરણાથી અમે આ માલસરની મીઠાઈ અહીંયા આ પ્રજ્ઞાચક્ષુના બધા જ મિત્રોને આપવા માટે આવ્યા છીએ. પછી અમારે ભાઈનું નામ શું છે? સંજયભાઈ. તમારું? આ ભાઈ મારું નામ શશિકાંતભાઈ. આ શશિકાંતભાઈને પોતે પ્રજ્ઞાચક્ષુ છે આ બધા. હવે આ શશિકાંતભાઈને 250 થી 300 મોબાઈલ નંબર મોઢે છે. આ બાજુમાં બેઠા એ રજનીભાઈ છે. મારું નામ હિંમતભાઈ છે. મારો મોબાઈલ નંબર બોલો તો. 94 271 હા 77 883. ઓકે. અને રજનીભાઈનો 96 241 બરાબર 5452. બરાબર. હવે આ અમારે સંજયભાઈ છે, પ્રજ્ઞાચક્ષુ છે બિલકુલ. હવે એના મોબાઈલની અંદર એ નંબર સેવ પણ કરી આપે છે. ભાઈ સંજય, તો હવે આ રજનીભાઈનો નંબર સેવ કરવાનો છે. 96 241 56 452. બતાવજે નંબર. જો આ નંબર છે ને રજનીભાઈનો, એને લખી નાખ્યો છે. ખાલી એ નંબર દબાવે ને બોલે એના ઉપરથી. હવે એનું નામ લખવાનું છે રજનીભાઈ. रजनीकांत भाई कितना बोल रहा लिखिए, ऐड करो. કીબોર્ડ આવી ગયું, જોયું? ટૂંકમાં એ કમ્પ્લીટ રજનીભાઈ નામ લખી નાખશે અને આવી રીતે નંબર સેવ કરી નાખે છે. તો પરમારથ પ્રજ્ઞાચક્ષુ કેન્દ્રની અંદર આજે અમે આવ્યા અને જોયું તો આ બધા જ મિત્રો અહીંયા પ્રજ્ઞાચક્ષુની સંખ્યા 27-28 છે. અત્યારે કોઈ આરામ ઉપર છે, કોઈ બહાર છે, નીચે હોય, એ રીતે હોય છે. તો આશ્રમની અંદર આવ્યા છીએ અને કોઈ પણ લોકોને આ પરમાર્થ ચક્ષુ કેન્દ્રની અંદર કાંઈ પણ નાનું મોટું યોગદાન આપવું છે તો આ સ્કેનર છે, એનો ફોટો પણ છે, એની અંદર પણ તમે આપી શકો છો. આ નીતાબેન પણ ઓલરેડી પ્રજ્ઞાચક્ષુ છે. છતાં બેન તમે અહીંથી બધું સંભાળો છો? હાજી, અમારો પ્રજ્ઞાચક્ષુ રોજગાર કેન્દ્રનો હેતુ એ છે કે અમે તો નોકરી કરી લીધી, અમે તો બંને અમારું કરી લીધું, પણ હવે અમારે એવું છે કે અમારે છોકરાને નોકરી ધંધે લગાડી અને ભીખ નથી માગવા દેવી, પરંતુ એને કામે લગાડી અને પોતાની જાતે જીવન જીવતા શીખે. એ અમારો ઈ ધ્યેય છે. આત્મનિર્ભર કરવા છે. આત્મનિર્ભર કરવા છે. બરાબર છે. અમારા જેવા જે પ્રજ્ઞાચક્ષુ ભાઈઓ છે એને અમારી જેમ આત્મનિર્ભર કરવા છે. બરાબર બરાબર. જે ગામ આગળ બ્લાઇન્ડ વિકલાંગ જાણી અને જે ભીખ માંગે છે એવી રીતે આપણે ભીખ નથી માંગવી. આપણે બી નોર્મલની સાથે ખંભે ખંભો મિલાવીને અમે બી કામ કરી શકીએ છીએ. તો પ્લીઝ બધાએ સુરતના નાગરિકોને મારી નમ્ર વિનંતી છે કે કામરેજ વાવગામ સાંઈ રેસિડેન્સી આવો, અમારી સંસ્થાની મુલાકાત લ્યો. મોસ્ટ વેલકમ. સીતારામ. જય શ્રી કૃષ્ણ. આ મિત્રો બધા પ્રજ્ઞાચક્ષુ અહીંયા બેઠા છે. તો એક વખત ચોક્કસ જે કોઈ સુરતમાં રહે છે અને એને આ આશ્રમ નથી જોયો તો તમે ચોક્કસ પધારજો. અહીંથી કામરેજથી વાવગામ રોડ ઉપર સાંઈ રેસિડેન્સીમાં પહેલા માળ ઉપર આવેલો છે આ પરમારથ પ્રજ્ઞાચક્ષુ કેન્દ્ર. ચોક્કસ તમે એક વખત રોડ ઉપર જ છે તો પધારજો. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.